વેચાણ કરતા દુકાનદારો સામે એસઓજીએ તવાઈ બોલાવી છે। ઉમરા વિસ્તારમાં આવેલી દુકાનોમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। લિટલ ગોવા, રોહન ટ્રેડર્સ અને દેવ ટ્રેડર્સમાં હુક્કાનું વેચાણ થતું હતું। ત્રણેય દુકાનમાંથી 738 હુક્કા, 625 હુક્કાની પાઇપ સહિત 16.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે ખુશાલસિંહ બિસ્ટ, વિકાસ મોદી અને ધર્મેન્દ્ર ચાંદલેકરની ધરપકડ કરી છે। દુકાનદારોની ધરપકડ કરી અને કાર્યવાહીનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરતમાં હુક્કાનું વેચાણ કરતા દુકાનદારો સામે હવે એસઓજીની તવાઈ, ખાસ કરીને કઈ દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને શું કાર્યવાહી કરાઈ છે? બિલકુલ, સુરત એસઓજી વિભાગ દ્વારા ગતરોજ જે હુક્કાનું વેચાણ કરતા હોય, ગેરકાયદે હુક્કાનું વેચાણ કરતા હોય તેવા દુકાનદારો સામે રેડ કરી હતી। જેમાં સિટી લાઇટ વિસ્તારમાં આવેલ દુકાનમાં તેઓએ રેડ કરી હતી। 3 થી 4 જેટલી દુકાનમાં જે છે તે આ છાપો મારવામાં આવ્યો હતો। જેમાં લિટલ ગોવા, રોહન ટ્રેડર્સ અને દેવ ટ્રેડર્સ નામના આ દુકાન પર જ્યારે છાપો મારવામાં આવ્યો ત્યારે 738 જેટલા હુક્કા, 625 જેટલા હુક્કાની પાઇપ જપ્ત કરવામાં આવી છે। કુલ 16.98 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। સાથે સાથે ખુશાલસિંહ બિસ્ટ, વિકાસ મોદી અને ધર્મેન્દ્ર ચાંદલેકરની પણ ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આમાં વધુ તપાસ શરૂ કરી છે। જે રીતે શહેરમાં નશાના કારોબાર પર હાલ પોલીસ તવાઈ બોલાવી રહી છે, તેની જ સામે અત્યારે પોલીસે હુક્કા બાર જે વેચતા હોય હુક્કાનું વેચાણ કરતા તેની સામે પણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।